બટ્ટીજીએ ખૂબ વિસ્તારથી વાત કરી. બટ્ટીજી તમે બોલતા એટલે હું ધ્યાનથી સાંભળતો હતો. એ થોડું રહી ગયું, બીજી વાર બાકી હતું, ઘણી વાર મળવાનું. પણ આજનો આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી. અહીંયા બધા જ આગેવાનો વર્ષોથી સમાજની ચિંતા કરે, પણ ઠાકોર સમાજ ભેગો થાય ત્યારે જ રાજકીય વાતોની વાત આવે. જેમ બીજા સમાજો ભેગા નહીં થતા, તમામ સમાજો ભેગા થાય છે. તમામ સમાજો શિક્ષણની વાત કરે છે, સમાજ ઉત્થાનની વાત કરે છે. પણ ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર થઈ સમાજના વિકાસની, સમાજની ચિંતા કરવા માટે ભેગા થાય ત્યારે એવું કહેવાય, અલગ પાડે, ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા થયા. એવું કોઈ નહીં કે સમાજના સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થયા. આ વાત હોવી જોઈએ. અને હું તમને બધાને કહું છું, આપણા પ્રવચનમાં પણ એ જ વાત હોવી જોઈએ કે સામાજિક બદલાવ માટે, સામાજિક ચિંતા માટે સમાજ ભેગો થઈ રહ્યો છે. એમાં કોણ કઈ પાર્ટીમાં છે, કોની જોડે કેટલો હોદ્દો છે, બધું ભૂલી જાઓ. અને અહીંયા બધા જ આગેવાને ખૂબ વિસ્તારથી વાત કરી, એટલે મારે એની વાત રિપીટ નહીં કરવી. એની જ વાત આપણે વ્યસન મુક્તિની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ. પણ મારે કેટલાક હું પણ આમાંથી નીકળવાની વાત કરવી છે. હમણાં ગેરીબેને એક વાત કરી કે જગદીશભાઈ 5 લાખ વાપરે, દલ્પેશ ઠાકોર કે હું 10 લાખ વાપરું. પણ કોને બતાવવું છે અને કોણ જોવા બેઠું છે તમારું? તમે અંદર અંદર બતાવવાની વાત કરો છો અને અંદર અંદર હુંસા તુસીમાં જીવો છો. આ સમાજે અહમ છોડવાની જરૂર છે, અભિમાન છોડવાની જરૂર છે. અને અભિમાન કરવું હોય ને તો આ દીકરી નાસા મોકલીને એવું અભિમાન કરો, ડોક્ટર, એન્જિનિયર બનાવવાનું અભિમાન કરો. પણ આપણે લગ્નના ખોટા ખર્ચા અને ધવલસિંહ સાહેબ, બટ્ટીજી, આપણા બાપ દાદાનો આભાર માનવો પડે. નટુજી, દીક્ષિતભાઈ, કે આ જમીન મૂકીને ગયા, જો જમીનો ના પડ્યો તો આપણે કરતા શું? બાપ દાદા પેટે પાટા બાંધીને જમીનો સાચવી અને અત્યારે દીકરાઓ ગાડીઓ માટે, બંગલા માટે, લગ્નના ટેસડા માટે પેટે પાટા બાંધી અને તમને ઉછેર્યા ને એના માટે જમીનો વેચવા નીકળે તો એને કોઈ કહેનારું છે કે નહીં? કોઈએ જમીન વેચીને ફેક્ટરી નાખી હોય એક બતાવો, લાવો મને. જમીન વેચી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે તો ખાલી થઈ ગયા. અને જેવી તેજી આવી, પહેલી તેજીમાં કોઈ સમાજે જમીન વેચી હોય ને બધી તો આપણે વેચવા રાહત ના જોઈ કોઈએ. કે જે બાપ દાદાએ આઝાદી પછી અત્યાર સુધીમાં જમીનો સાચવી, એ જમીનને વેચતા તમને થોડી લાજે નહીં આવતી? અને શેના માટે? જગદીશભાઈ બદ્રીજીએ કીધું કે અમારા દીકરાને અમે સમૂહ લગ્નમાં પરણાયા છે. ચંદનજીએ કીધું તેમને 100 વાર બોલવાનો અધિકાર છે કે તમે બચત કરો, ખોટા ખર્ચામાં બહાર નીકળો. હું મારી એ વાત કરું કે મારા દીકરાને, એ ધાનેરાની દીકરી છે, પણ હું ના પાર કરતો હતો. મમ્મી પપ્પાએ અને બધાએ નક્કી કર્યું ભાઈ આપણે કોઈ બીજા ખર્ચા નહીં કરવા. મારા ઘરમાં જ સાદગીથી 10-15 હજાર રૂપિયા લગ્ન કરી દીધા. હવે આપણે બીજી વાત કેવી આવે છે કે ભાઈ બધાનું ખાધું છે, ખવડાવવું પડે. કોણ પૂછે તમને? કોણે મેણું માર્યું? મને તો કોઈએ નહીં કીધું. તમે ક્યાં સુધી આમાં જીવશો? લોકો શું કહેશે, લોકો શું કહેશે? લોકોને કઈ પડી નહીં. અહીં બેઠેલાને પૂછું કાલ શું જમ્યા હતા ખબર છે તમને? કોઈ નથી ખબર. કાલે શું કપડા પહેર્યા હતા એ નથી ખબર. કાલે શું કર્યું એ નથી ખબર. તો આગલા દિવસનું યાદ ના હોય અને એવી વસ્તુમાં દેખાડા કરવા માટે જીવો છો. મારા દીકરાને એવો પૈણાવો છે કે 2 વીઘા ઓછી કરી નાખવી પડે પણ પૈણાવો છે. ડંકો કોણ વાગે સાહેબ? કોણે સાંભળ્યું? કોઈ દેહમાં ડંકો ક્યાં ગામમાં? અને એ લગ્નના ખર્ચા કર્યા પછી માની લો 25 લાખ ખર્ચો કરે ખરો. બધાએ કીધું ખરું કે જબરું કર્યું. 1 વર્ષ પછી એ મુરતિયાને કીધું આમ 500 રૂપિયા ના હોય ને તો એ છોકરો માફ નહીં કરે તમને કે બાપા મને ખબર નથી પડતી પણ તમે ક્યાં ખોટા ખર્ચા કર્યા? એ 25 લાખ મને ધંધા માટે આપ્યા હોત તો હું મહિને 50,000 લાખ રૂપિયા કમાતો હોત. થોડું પ્લાનિંગથી જીવવું પડશે. આપણી કમનસીબી એ છે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે વર્ષના અંતે ઉછીના માંગવા જતો હોય તો 50 વીઘાનો ખેડૂત ખાતેદાર તો બીજાને ધિરાણ કરવો જોઈએ. નથી સારી ખેતી કરતા, નથી બચત કરતા, બસ દેખાડામાં ઉડાડી મારીએ છીએ. પૈસા કઢવા આવે છે આપણે બધા. પૈસા ખણ આવે છે. હા, ખણ આવે છે. પૈસાની બચત કરતા શીખો.
બીજા સમાજોમાંથી શીખો. ભરતીજીએ બહુ વાત કરી. હું એક વિસ્તારમાં ધારાસભ્ય છું, ભરતીજી, જ્યાં સરદારધામ છે, જ્યાં ઉમિયાધામ બની રહ્યું છે, જ્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે મોટી, જ્યાં ચૌધરી સમાજની મોટી સંસ્થા બની રહી છે, જ્યાં રવાડી સમાજનું મોટું ભવન છે. તમામ સમાજની સંસ્થાઓ ત્યાં છે. આજે તમને એક દાખલો આપું. આનંદીબેન મુખ્યમંત્રી ભરતીજી અને અમે મળવા ગયેલા તો બેને એવું કીધું મને કે અલ્પેશ, હું આવતીકાલે સીજી રોડ ઉપર સેન્ટ્રલ એસી છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જવાની. સેન્ટ્રલ એસી સીજી રોડ ઉપર, અને એ વખતે સીજી રોડ મોંઘું હતું બહુ. તો મેં પૂછ્યું સારું કહેવાય બેન, મને કે પૂછતો ખરો કયા સમાજનું? દરજી સમાજનું. દરજી સમાજના છાત્રાલયનું કે હું ઉદ્ઘાટન કરવા જવાનું છે. હવે મને કે બીજો સમાજ છે કરવું. પૂછ મને કે આ જગ્યા ક્યારે લીધી તે લોકોએ? 1943માં દેશ આઝાદ થયો પહેલા એમણે શિક્ષણ માટે જગ્યા લીધેલી છે. તો આપણું તો આ બધું જ આપણું હતું. હજુ સમય નહીં ગયો. તમને એવું કહે કે આગેવાનો થાકી જાય. આ સમાજમાં દાતાઓ નહીં મળે, ભરતીજી દાન નહીં આપી શકે. એનું કારણ છે કે આ દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકોએ પોતપોતાની દિશા પકડી લીધી. કોઈએ શિક્ષણ તરફ ભાગ્યા, કોઈ પરંપરાગત વ્યવસાય તરફ ભાગ્યા. આપણે એવું હતું કે આટલી મોટી જમીનો છે, ક્યાં ખૂટવાનું છે, આ જાગીરી ક્યાં જવાની છે. એટલે આપણે શિક્ષણ એને અપનાવ્યું. અંધશ્રદ્ધા નામે દારૂ બાજુ વળી ગયા. આપણે ધંધા રોજગાર ના કર્યા, અને એના કારણે આજે આટલા વર્ષો પછી પણ શિક્ષણ અપનાવવાની વાત કરવી પડે. પણ જાગ્યા ત્યાંથી સવાર શિક્ષણ તરફ વધવું જ પડશે. આપણી સંસ્થાઓ બનાવવી જ પડશે. અને કોઈ એક સંસ્થા, કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય. આખા સમાજે આમાં આગળ આવવું પડશે. આખો સમાજ જોતરાય તો જ કામ થાય. બાકી વિચારો ગમે એટલા મૂકશું, તમે અપનાવશો નહીં તો મતલબ નથી. એટલે વિચારોના વાવેતર અને વિચારોનો વાવેતરનું સિંચન આપણે બધાએ કરવું પડે. આજે આ સમાજે ખાલી વ્યસનો છોડી દે તો 50% તકલીફો દૂર થઈ જાય. અને આપણે બધા વ્યસનમુક્ત જમાઈ ઓધવા જઈએ છીએ, પણ ઘરમાં આપણો નબીરો વ્યસનમુક્ત નથી તો એ બીજાનો જમાઈ નહીં બનવાનો. તમારે વ્યસનમુક્ત જમાઈ જોતો હોય ને તો વ્યસનમુક્ત જમાઈ આપવો પણ પડશે. અને જેને મા બાપ, દીકરા દીકરી, ભાઈ બાંધુ, કુટુંબ કબીલા માટે પ્રેમ હોય એ તો ક્યારેય નશો નહીં. આજે અહીંયા બધા આગેવાનો બેઠા છે. આ આગેવાનો તમે બનાવ્યા છે, અમને બધાને બનાવનાર તમે છો. મને દેખાય છે કે તમને હરખ છે આ આગેવાનોને જોઈ, અને તમને પણ હરખ આવે છે ને હરખ. તો આ જે હરખ આવે છે એને વધારે મજબૂત કરવા માટે સમાજે એક રહેવું જ પડે. બીજા સમાજોમાંથી શીખવું જ પડે. જે સમાજો આગળ આવ્યા એ સમાજોની ઈર્ષા ના થાય. જે સમાજો આગળ આવ્યા તેમાંથી પ્રેરણા લઈને આપણે કઈ રીતે આગળ આવું એની વાત કરવી જ પડે. રાજનીતિ તો કરવાના, એનું કારણ છે આ સમાજ પહેલેથી સત્તા સાથે, રાજનીતિ સાથે જોડાયેલો છે. સત્તા પર હતો. અને આ એ ગામ છે કે આ ગામમાં તમારા બાપને પૂછ્યા તો પોલીસે પગ નથી મૂકી શકતી, એટલો વટ હતો તમારા બાપ. કેમ હતું? તો કે તમામ સમાજોને સાચવતા, બીજા સમાજોને ઓથ આપતા, બીજા સમાજોનું રક્ષણ કરતા, બીજા સમાજોને તમામ પ્રકારની મદદ કરતા, અને એટલે આપણું નેતૃત્વ એ સ્વીકારતા. પણ સમયાંતરે આપણે વ્યસનો પડ્યા, આપણે જ ભક્ષક બન્યા, એટલે પરિસ્થિતિ બદલાણી. હજુ પણ સમય ગયો નથી. હજુ પણ આટલી મોટી વસ્તી છે. તો તમામ સમાજો સાથે, બીજા સમાજોને પ્રિય બનો, બીજા સમાજોને પોતાની સાથે રાખો. એકલો સમાજ, એકલો વ્યક્તિ થાકી જશે. તમામ સમાજોને સાથે રાખવા પડે. અને રાજનીતિમાં જ્યાં તમને જે યોગ્ય લાગે ત્યારે કરજો. પણ અહીં મંચ ઉપર જયારે બધા ભેગા થાય ત્યારે રાજકીય આગેવાનો ભેગા થાય એના કરતા સામાજિક આગેવાનો ભેગા થાય છે. આ વાત કરો. બીજો આપણે એ કહું કે આટલો મોટો સમાજ ભેગો થાય અને મારા જેવો એક જણો અવળી વાત કરીને બધું તોડી નાખે, ભેગું કરતા વાર લાગે છે. તોડતા 1 મિનિટ થાય. એટલે આપણે બધા જયારે ભેગું કરીએ છીએ ત્યારે એને ભેગું કરીને જાળવવાની જવાબદારી પણ આપણા બધા. તમામ લોકો રાજકીય વાત કરે. આ જ્ઞાનીબેન અને સ્વરૂપજી અહીંયા આપણા સમાજની બેન સંસદ બની બેઠી છે. આ સ્વરૂપજી ઉભા થો, બે ઉભા થો. આ બે આજે આપનાર બન્યા છે, આ મંત્રી બન્યા છે. એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે. એ શું આપશે શું નહીં એ તો આવશે, એમાં ના પડો. પણ આપણે છે ને બીજા ગામમાં સરપંચ જઈને સાહેબ કહીએ છીએ, આપણા મંત્રીને સાહેબ ના કહીએ. આ આપણો સાહેબ છે, આ આપણી બેન સાહેબ છે. બધી સાચું ખોટું
તમે આપણાને એકબીજાની ઈર્ષા કરશો ક્યાં જશે? પેલા બધા કે અલ્પેશભાઈ મંત્રી, અરે અલ્પેશભાઈ જેવા હો ના બને, પણ આવા 10 આવી જશે ને તોય સમાજનો ઉદ્ધાર થઈ જશે. એટલે અલ્પેશ ઠાકોર કે બીજા ત્રીજા વ્યક્તિઓમાં ના પડો, સમાજની સાચી વાત કરો, સમાજની ચિંતા કરતા શીખો. મને કોઈ એવી મહત્વાકાંક્ષા નથી. ચિંતા એટલી જ છે કે આ સમાજની શૈક્ષણિક દિશા જે નક્કી થઈ છે, જે શૈક્ષણિક ભૂખ લાગી છે આ સમાજમાં, એ ભૂખને વધારે મજબૂત કરો. સમાજ શિક્ષણ તરફ જાગ્યો છે. ચંદનભાઈએ કહ્યું ને કે 1500 શિક્ષકો. તમે ગણતરી તો કરજો, છેલ્લા 10-15 વર્ષમાં કેટલા સરકારી કર્મચારીઓ આવ્યા, કેટલી પ્રાઇવેટ નોકરીઓમાં આવ્યા, પણ આ જે ભૂખ છે, આ ભૂખને વધારે મજબૂત કરવાની જરૂર છે. બળજેજીને અભિનંદન આપું કે એમણે દીકરાને LLM કર્યો અને દીકરીને કેનેડા ભરવા મૂકી. દીકરીને એકલી મોકલી, એને ઘરે દીકરી છે. મને નવાઈ એ લાગે બળજેજી કે આપણે બધા અહીંથી માણસાવાળા ધમેડાવાળાને અમદાવાદ મોકલવું હોય તો એના મા બાપ એવું કે ના, મારો છોકરો દુબળો પડી જાય. આમની દીકરી એકલી ત્યાં રહે છે કેનેડામાં. પાણી, અરે પાણી એ તો હવે જૂનો, મારે એમાં નહીં કેવું. તમે કલ્પના કરો, આ ધવલસિંહ એમની દીકરી ઉદયપુર ભણે છે. દર રવિવારે જાય, અઠવાડિયામાં એક વાર એક એમના ઘરના ત્યાં જોવા જતા હોય. મને નવાઈ એ લાગે સાહેબ, આ ધમેડાની બહાર માણસા છે, માણસાની બહાર ગાંધીનગર, ગાંધીનગરની બહાર ગુજરાત, અને ગુજરાતની બહાર આ દેશ, અને આ દેશની બહાર આખી દુનિયા છે. મને નવાઈ એ લાગે કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ બળદેવજી, તો સૌથી પહેલો પાટીદાર જે અમેરિકા ગયા એને ધન્યવાદ આપવા પડે. એના મા બાપને કાઠું નહીં પડ્યું, એ એમના દીકરાને પ્રેમ નહીં કરતા. વહાણમાં યાર, અને તેમ છતાં ત્યાં ગયા પોતાની ચિંતા કરીને, પોતાની ચિંતા સાથે સમાજની ચિંતા કરીને, ગામની ચિંતા કરી. આપણે દીકરા દીકરીઓને બહાર ભણવા મોકલવા પડશે, કમાવા મોકલવા પડશે. જેણે ગામ છોડ્યું કમાવા માટે, ભણવા માટે, બધા જ લોકો આગળ છે. જેણે વતન દેશ છોડીને બહાર ગયા એ બધા જ લોકો સક્સેસફુલ થયા છે.